જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં ખવાતા ગુજરાતી અડદિયા પાકની રેસીપી। શરીરને તાકાત આપતો અડદિયા પાક બજારમાં ખૂબ જ મોંઘો મળે છે, તો આપણે ઘરે પરફેક્ટ માપ સાથે કંદોઈની બધી જ ટિપ્સથી દાણેદાર બજાર જેવો તૈયાર થશે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં 3 કપ એટલે 500 ગ્રામ જેટલું ઘી લીધું છે, 2 કપ એટલે 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, 4 કપ એટલે 500 ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે। જો તમારી પાસે લોટ ના હોય તો તમે અડદની દાળને મિક્સર જારની અંદર પીસી અડદનો લોટ કરકરો બનાવી શકો છો। અને હવે એક બાઉલની અંદર અડદના લોટને લઈ લઈએ। અડદિયા બનાવતા પહેલા લોટમાં ધાબો દેવા માટે અહીંયા લોટમાં આ રીતે ખાડો કરી લઈએ। અડધા કપ જેટલું નવસેકું ઘી ઉમેરી દઈએ। અને અડધા કપ જેટલું નવસેકું દૂધ ઉમેરી દઈએ। જો તમારે દૂધ અને ઘી સાથે ગરમ કરી ઉમેરવું હોય તો પણ કરી શકાય। હાથની મદદથી દૂધ અને મિશ્રણને આ રીતે મિક્સ કરી લઈએ। અને હવે બંને હાથની મદદથી લોટને આ રીતે મસળી લઈએ। લોટની ઉપર ઘી અને દૂધનું કોટિંગ તૈયાર થશે, જેથી શેકતી વખતે લોટ સહેજ પણ બળશે નહીં। ધાબો દેવાથી લોટમાં એક સારું સ્ટ્રક્ચર તૈયાર થાય છે। તો અહીંયા મેં ધાબો દઈ દીધો છે, તો હાથની મદદથી આ રીતે દબાવી દઈએ। અને હવે આ લોટને અડધા કલાક માટે સાઈડમાં મૂકી દઈએ। અને હવે ધાબો દેલા લોટને એક સરખો દાણેદાર બનાવવા બીજા વાસણમાં ચાયણો લઈ લઈએ। તેમાં લોટ ઉમેરી હાથની મદદથી આ રીતે લોટને ચાળી લઈએ। લોટને ચાળવાથી એક સરખો દાણેદાર લોટ તૈયાર થાય છે। તો અહીંયા બધો જ લોટ ચડાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે અડદિયા બનાવવા માટે એક સરખો દાણેદાર લોટ તૈયાર છે। જો તમારે લોટને ચાળણાની મદદથી આ રીતે ન ચાળવો હોય તો પલ્સ મોડ ઉપર મિક્સર જારમાં તમે પીસી શકો છો। અને હવે કડાઈ લઈ લઈએ, ગેસની ફ્લેમ ચાલુ કરી લઈએ। અને હવે તેમાં 2 ચમચા જેટલું ઘી ઉમેરી દઈએ। હવે તેમાં 3/4 કપ એટલે પોણા કપ જેટલો કાચો ગુંદ ઉમેરી દઈએ। ગુંદ તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। અડદિયા પાક બનાવતી વખતે ગુંદ પીસીને ઉમેરવા કરતા આ રીતે તળીને ઉમેરવાથી ગુંદનો સ્વાદ ક્રન્ચી લાગે છે। તો તમે જોઈ શકો છો કે ગુંદ ઘીમાં તળાઈ અને સરસ એવો ફૂલી ગયો છે। તો ગુંદને બીજા વાસણની અંદર કાઢી લઈએ। અને હવે હું ગુંદને દસ્તાની મદદથી આ રીતે ક્રશ કરી લઉં છું। જો તમારે આખો જ ગુંદ તળેલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે। અને હવે આ જ કડાઈની અંદર વધેલું બધું જ ઘી લઈ લઈએ। ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી દઈએ। અને હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર લોટને ઘીમાં 20 થી 25 મિનિટ માટે આ રીતે શેકતા રહીએ। લોટને ઘીમાં શેકવાથી 10 થી 15 મિનિટ પછી લોટમાંથી ઘી છૂટું પડશે અને લોટ પણ ફૂલવા લાગશે। લોટમાંથી ઘી છૂટું પડશે એટલે ચમચો હલાવશો ત્યારે લોટ આ રીતે એકદમ હલકો લાગશે। અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લોટને સતત આ રીતે હલાવતા જ રહેવાનું છે। 20 થી 25 મિનિટ પછી લોટ આ રીતે શેકાઈ અને બદામી રંગનો થઈ ગયો છે। તો ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે આ ગરમ ગરમ લોટની અંદર 200 ગ્રામ જેટલો છીણેલો માવો ઉમેરી દઈએ। માવો ઉમેરી ચમચાની મદદથી બરાબર માવાને લોટની અંદર મિક્સ કરી લઈએ। અડદિયા પાકમાં માવો ઉમેરવાથી અડદિયાનો સ્વાદ 100 ગણો વધી જાય છે। અને હવે લોટની અંદર માવો બરાબર મિક્સ થઈ ગયો છે, તો તેમાં હવે ગુંદ ઉમેરી દઈએ। ગુંદને લોટની અંદર મિક્સ કરી લઈએ।
અને હવે 1 કપ જેટલી કાજુ બદામની કતરણ એડ કરી દઈએ. 1 મોટી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈએ. 2 મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી દઈએ. 100 ગ્રામ જેટલો અડદિયાનો બનાવેલો મસાલો એડ કરી દઈએ. આ પરફેક્ટ માપ સાથે જો તમે અડદિયા પાક બનાવશો ને તો સેમ કંદોઈ જેવો અડદિયા પાક બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કે બધો જ મસાલો ઉમેર્યા પછી લોટનો કલર બદલાઈ ગયો છે. અને હવે આ લોટને સાઈડમાં મૂકી દઈએ. ચાસણી બનાવવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં ખાંડ ઉમેરી દઈએ. 400 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી ખાંડ ઓગળી ત્યાં સુધી આ રીતે હલાવતા રહીએ. ચાસણી આ રીતે ઘટ થવા લાગે ત્યારે ચાસણી વચ્ચેથી ચેક કરી લઈએ. હજી એકતાર થતો નથી એટલે આપણે ફરીથી ચાસણીને આ રીતે જ હલાવતા રહીએ. તો હવે ચાસણીને 2 મિનિટ પછી ફરીથી ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચાસણીનો એકતાર થઈ ગયો છે. આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે ચાસણીને લોટની અંદર એડ કરી દઈએ. લોટ અને ચાસણીને બરાબર મિક્સ કરી લઈએ. ચાસણી લોટમાં મિક્સ થયા પછી લોટમાંથી ઘી છૂટું પડવા લાગશે. 2 મોટી થાળીમાં મેં ઘી લગાવી દીધું છે. બનેલા અડદિયા પાકને થાળીની અંદર કાઢી લઈએ. આ રીતે થાળીમાં પાથરી લઈએ. એ જ રીતે બીજી થાળીની અંદર કાઢી લઈએ. થાળીમાં આ રીતે ઘી બધું જ ઉપર આવી જશે. પિસ્તાની કતરનથી ગાર્નિશિંગ કરી લઈએ. અને હવે આ અડદિયા પાકને ઓવરનાઇટ માટે ઠંડો થવા મૂકી દઈએ. બીજા દિવસે સવારે જોઈએ તો ઉપરનું ઘી બધું જ થીજી ગયું છે. અડદિયા પાકને ચોરસ પીસની અંદર આ રીતે કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ માપ સાથે અડદિયા પાક બનીને તૈયાર છે. તો હું તમને તોડીને પણ બતાવું. એકદમ પોચો અને દાણેદાર અડદિયા પાક બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.